આપનું વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને મુદ્દો મહિલા અનામત। લોકસભામાં મહિલા અનામત અને સીમાંકનને લઈને દેશની રાજનીતિમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે। એક તરફ સરકાર એવું કહે છે કે આ નિર્ણય મહિલાઓને સશક્ત બનાવવાનું એક ઐતિહાસિક પગલું છે। હવે બીજી તરફ વિપક્ષ આ વાતને લઈને કહે છે, વિપક્ષનો આરોપ છે કે આ મહિલા સશક્તિકરણ નહીં પરંતુ એક રાજકીય ગણિત છે। ગઈકાલની એ સતત વાતો ઘમાસાન રહ્યું ત્યારબાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે પણ કહ્યું છે 8:30 કલાકે તેઓ દેશને સંબોધન કરશે, સાથે તેમણે એ પણ એક મહત્વની વાત કરી છે કે આ મુદ્દો, આ વિષયમાં અમે હજુ સુધી હાર નથી માની, આ મુદ્દે હજુ લડત ચાલુ રાખવામાં આવશે। એ 8:30 તેઓ સંબોધન કરશે અને જે વાત કરવામાં આવે છે મહિલા અનામતની, પ્રશ્ન અનેક આ વાતને લઈને થઈ રહ્યા છે કે દેશના હિતમાં હવે શું થવું જોઈએ। વાત છે ભારતની લોકશાહીની માળખું બદલવાની। લોકસભાની 543 બેઠક 50% વધારવાની જે વાત કરવામાં આવી છે, 850 અને ત્યારબાદ 816-17 પર એ વાત પહોંચી હતી, એટલી સીટો કરવાની, દેશની ચૂંટણી નકશો બદલવાની અને મહિલા અનામતને સીમાંકનની સાથે જોડવાની। સરકારનો દાવો છે કે દરેક રાજ્યમાં 50% બેઠકો વધશે, કોઈ રાજ્યની બેઠકો ઘટાડવામાં નહીં આવે, એટલે કે મહિલાઓને 33% અનામત આપવી સરળ બનશે। પરંતુ વિપક્ષ અહીંથી જ પ્રશ્ન ઉભો કરે છે। વિપક્ષ કહે છે કે મહિલા અનામતનો અમે વિરોધ નથી કરતા, અમે મહિલા અનામતની સાથે છીએ, પરંતુ તેને સીમાંકનની સાથે કેમ જોડવામાં આવી રહ્યું છે। હવે 543 હાલની જે બેઠકો છે એ બેઠકમાં 33% અનામત આપો અને તેનો તરત જ અમલ કરો। 2023ની એ વાત છે, કારણ કે સીમાંકન જો 2011 અથવા તો નવી વસ્તી ગણતરીના આધારે કરવામાં આવશે તો દક્ષિણના રાજ્યોને નુકસાન થઈ શકે અને ઉત્તરના રાજ્યોની બેઠકો વધી શકે। આ પણ એક તર્ક, આ પણ એક વાત વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવી, એટલે કે આ એક નિર્ણય રાજકીય સંતુલન બદલવાનો પ્રયાસ છે। હવે વિપક્ષની બીજી માંગ એ પણ છે કે ઓબીસી મહિલાઓ માટે અલગ સબક્વોટા। કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આરજેડી જેવી પાર્ટીઓ કહે છે કે 33% અનામતની જો વાત કરવામાં આવે છે તો એમાં ઓબીસી મહિલા માટે અલગથી અનામત નહીં હોય, તો એનો મુખ્યત્વે ઉપરના વર્ગની જે મહિલાઓ છે તેમને લાભ મળશે। એટલે કે મહિલા અનામત સાથે સામાજિક ન્યાય પણ જરૂરી છે। આ પણ એક મુદ્દો એક રજૂ કરવામાં આવ્યો છે। પરંતુ હવે બીજી મહત્વની વાત અહીંયા એ પણ છે, માત્ર રાજકીય નહીં, વહીવટી પડકારો પર જો નજર કરીએ, લોકસભાની બેઠકો 543 થી વધારી 850 આસપાસ કરવાની એ વાત, એટલે કે આખા દેશનો ચૂંટણીનો નકશો ફરી એક વખત બનાવવો। સંસદની કાર્યક્ષમતા, 543 સાંસદો હોય ત્યાં દરેકને ચર્ચામાં સમય નથી મળતો। જો 850 થશે તો એ સાંસદનો ટાઈમ ઘટી જશે। સવાલ એ પણ કે શું એ ગુણવત્તા ઘટશે? હવે સવાલ એ પણ કે 300 થી વધારે સાંસદોના પગાર, ભથ્થા, સ્ટાફ, ઓફિસ સુરક્ષા, તમામ વસ્તુ। બિલ પાસ ન થયું ત્યારબાદ નેતાઓની પ્રતિક્રિયા પણ આપણે સૌ કોઈએ સાંભળી, જેમાં પ્રિયંકા ગાંધી કે જેમણે કહ્યું કે આ સંવિધાનની જીત હતી, દેશની જીત હતી, વિપક્ષની જીત થઈ, એકતાની જીત થઈ। સમગ્ર વિપક્ષ જાણે છે કે આ બિલ મહિલા અનામત માટે નહોતું, એ ફક્ત સીમાંકન વિશે હતું। સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ કે જેમણે કહ્યું ભાજપે ડરને હથિયાર બનાવી સત્તાને કબજે કરી છે। કિરણ રિજિજુ કે જેમણે કહ્યું કે દેશ માટે કાળો દિવસ હતો। કોંગ્રેસે પાર્ટી અને વિપક્ષને જે દેશની મહિલાઓના રોષનો સામનો કરવો પડશે। આ તમામ વાતો, તમામ પ્રતિક્રિયા આપણે સૌ કોઈએ સાંભળી। જો કે ત્યારબાદ આજે લોકસભામાં વિધેયક પસાર ન થવાના કારણે એનડીએના નેતા દેશભરમાં પ્રદર્શન પણ કર્યું। દિલ્હીના સીએમ રેખા ગુપ્તા મહિલાઓ સાથે, સાંસદો સાથે તેઓ રાહુલ ગાંધીના ઘર સુધી પહોંચ્યા, ત્યાં પણ વિરોધ પ્રદર્શન કર્યું, પૂતળા બાળવામાં આવ્યા। હવે આ તમામની વચ્ચે વાત છે દેશના રાજકીય સંતુલનની, સ્ત્રીના હકની જે વાત છે ઉત્તર અને દક્ષિણ વચ્ચેના પ્રતિનિધિત્વની, વાત છે સામાજિક ન્યાયની અને વાત છે લોકશાહીની ગુણવત્તાની। મહિલા અનામત, સીમાંકન અને લોકસભા વિસ્તરણ, દેશના હિતમાં શું સાચું અને સારું છે? સરકારની વાત કે પછી વિપક્ષનો તર્ક? એક સવાલની સાથે મહામંથનના આજના મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે કે મહિલા અનામતનો પેચ એ સીમાંકનની વાતમાં ફસાયો। ત્યારે એ બિલ નામંજૂર થયું ત્યારબાદ કેટલીક પ્રતિક્રિયા પણ સામે આવી। પ્રિયંકા ગાંધી કે જેમની આજે પ્રેસ કોન્ફરન્સ, તેમણે પણ કેટલીક વાત કહી કે બ્લેક ડે તમામ લોકો માટે નહોતો, બ્લેક ડે પક્ષ માટે હતો, જે તે પક્ષ માટે પ્રિયંકા ગાંધી કે જેમણે કેટલીક વાતો પણ કરી છે। ત્યારબાદ સ્મૃતિ ઈરાની કે જેમની પણ આ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે। પહેલા એમને સાંભળી લઈએ, ત્યારબાદ ચર્ચા આગળ વધારીશું।
मेरे ख्याल से पूरी साजिश जो रची गई षड्यंत्र की तरह कि किसी न किसी तरह से हमें सत्ता में रहना है। अगर अभी नहीं किया जाएगा तो 2029 तक जो ये करना चाह रहे हैं परसिमन 2011 के जनगणना के आधार पर वो नहीं खत्म हो पाएगा। तो ये सब करने के लिए एक तरह से प्लान बनाने के लिए कि परमानेंटली हम सत्ता में कैसे रह सकते हैं। 98 साल उस मंशा का क्या हश्र हुआ है, वो कल देश की संसद में देश भर की महिलाओं ने देखा। कांग्रेस पार्टी इठलाई, मुस्कुराई, उसने मेज थपथपाई। इस बात का उन्होंने राजनीतिक जश्न मनाया कि उन्होंने देश की साधारण महिला के राजनीतिक आकांक्षाओं को कुचला। ત્યારે સીમાંકનનો વિરોધ કરવામાં આવ્યો એ પાછળ વિપક્ષનો તર્ક શું છે, મહિલા અનામત મુદ્દે વિપક્ષનો મત શું છે, આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું। આપણી સાથે મહામંથનમાં આજે ગેસ્ટ પેનલમાં શ્વેતા બ્રહ્મભટ્ટ નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે, પ્રગતિ આહિર નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે, ઋત્વી પટેલ સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે, રુઝાન ખંભાતા સામાજિક કાર્યકર આપણી સાથે જોડાયા છે। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। શરૂઆત રુઝાનજી આપનાથી કરીએ। મહિલા અનામતનો પેજ એ ક્યાંક સીમાંકનની વાતમાં ફસાયો હોય, આ સવાલની સાથે ચર્ચા કરવી છે આજે। મહિલા અનામતની વાત એ 2 દિવસથી સંસદ અને ઘમાસાણ તમામ વસ્તુ આપણે સૌ કોઈએ જોયું। હવે એક હકની વાત કરવામાં આવે છે, કહેવામાં આવે છે દેશની અડધી આબાદી અને એમના જે હકની વાત 33%। આખો પેજ ક્યાં ફસાયો છે, શું એ હકની લડાઈ આપ કઈ રીતે જુઓ છો? બહુ દુઃખની વાત છે બેન। 2 દિવસ પહેલા તો મને થયું કે જયારે આ ડિલિમિટેશનનું નવું ગતકડું નહોતું આવ્યું ત્યાં સુધી કે આ 2023માં તો બધા પાર્ટીઓ અગ્રી કરી દીધેલું અને વાત થયેલી કે જે નવું ડિલિમિટેશન કરશો સેન્સસ કરશે 26ની। એકચ્યુઅલી એ વખતે મેં બૂમ પાડી હતી કે ભાઈ 26 સુધી શું કેમ સેન્સસ કરાવો છો, 2020ની આમે ડિલેટ થઈ રહી છે, ના થઈ કોવિડના લીધે 23-24માં ચાલુ કરાવી દો, એમાં તો કઈ છે નહીં, ઇટ ઇઝ અ પ્રોસિજર વિચ હેઝ ટુ બી ડન। અને જે પેલું કંઈક સમાજ કે જે બી બધું કાસ્ટ રિલિજન જે એડ કરવાનું છે જે બધાએ નક્કી કર્યું તો એ રીતે ઇટ શુડ નોટ બી ડન ઇન 26, ઇટ શુડ બી ડન ઇન 23-24, બટ ફોર વોટ એવર રીઝન 26માં ગઈ। આઈ વોઝ વન્ડરિંગ કેમ થઈ રહ્યું છે, કારણ કે આપણે અત્યારે મારો ફંડા બહુ ક્લિયર છે, હું બહેનોના પોઈન્ટ ઓફ વ્યૂથી ને દેશના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ રહી છું। તમે જયારે મને પૂછ્યું કે બહેનો અગર આ 33% બહેનો અંદર આવશે તો ફાયદો શું થશે, તો ફાયદો બહુ બેઝિક ફાયદો તમને એક્ઝામ્પલ આપવા માંગુ છું તાકી આપણા દર્શક મિત્રોને ખબર પડે। સિમ્પલ વાલી કે એક મેટર્નિટી લીવની જ વાત કરું કે મેટર્નિટી લીવનો જયારે પોલિસી આવી ત્યારે મારે એવું નથી કહ્યું કે ભાઈઓએ બનાવી એટલે એ લોકોનો નજરિયો ખરાબ, એ લોકોની નિયત ખરાબ છે, ના, એ લોકોની નિયત નથી ખરાબ, એ લોકો પાસે નજરિયો નથી। એક્ઝામ્પલ આપું છું કે જયારે પોલિસી બનાવી ત્યારે પહેલા 12 વીકની બનાવી, બધી બહેનોને ખબર હશે મેટર્નિટી લીવ એટલે કે 12 વીકની બનાવી। 12 વીકની શું કે ભાઈઓએ વિચાર્યું કે ભાઈ આ એમ્પ્લોયર છે અને એમ્પ્લોયરને ભાઈ 12 વીકની તો રજા જોઈએ કારણ કે છોકરું જન્મવાનું હોય એટલા માટે, પણ એ લોકો એક મા રીતે ન જોયું। કેમ મા રીતે ના જોયું? કારણ કે એ લોકો પાસે નજરો નથી। યુ ડોન્ટ એક્સપેક્ટ કે એ લોકો મા રીતે જોઈ શકે, યુ ડોન્ટ એક્સપેક્ટ, એમાં એ લોકોનો ભૂલ નથી, એ લોકોનો નિયતનો પ્રોબ્લેમ નથી। એટલે જયારે એ પોલિસી બનતી હતી ત્યારે અમારી બહેનો એ ટેબલ પર નહોતી બેઠી, પછી આ એમેન્ડમેન્ટ થઈને 26 વીક થઈ ત્યારે લોકોએ કહ્યું, બહેનોએ કહ્યું કે આ તો મા થઈ રહી છે, એ કઈ પ્રેગ્નન્ટ થઈને બચ્ચું જન્મ નથી આપતી, એક મા થઈ રહી છે, માને પાછળથી બચ્ચાનું કેર માટે બાળકનું કેર જોઈએ અને કેર પછી એક ફાઉન્ડેશન હોય બાળકનું। આપણા દેશ માટે જગર વાત કરીએ કે દેશનું ફ્યુચર છે બાળક, તો એ ફાઉન્ડેશન મા લે કરી શકે છે, એટલે આ બહેનનો મહત્વ છે। બીજા એક્ઝામ્પલ હું પછી આપીશ, પણ આ સિમ્પલ એક્ઝામ્પલથી હું ચાલુ કરું છું। એટલે પછી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે બહેનોને એ જે ટેબલ પર ડિસિઝનો લેવાય છે ને, અગર આપણા ભારતના દેશમાં લો બને છે, પોલિસી બને છે, તો એ ટેબલ પર જે ડિસિઝન છે એમાં બહેનો ક્યાં છે, કેટલી ટકા બહેનો છે, તો એના માટે 33% બહેનોને બેસાડવાની જરૂર હતી। અને આ આજની લડાઈ નથી, બધી પાર્ટીઓ તમે જોજો આજે ભલે અત્યારે આ બંને પાર્ટીઓ બાદ છે આપણા સામે, પણ આ બંને પાર્ટીઓને મારે કેવું છે કે તમે પોતે તમારી પોતાની પાર્ટીમાં જ, મારી પાસે ડેટા છે, યુ કેન ચેલેન્જ ઇટ, કે બીજેડી એટલે બીજું જે જનતા દળ પાર્ટી એ 33% અનામત એને ઇન્ટરનલ પાર્ટીમાં રાખી છે। ટીએમસી, મારે ટીએમસી ની કઈ બહુ વાહ એવું નથી કરવાની, પણ ટીએમસીમાં 25 થી 30% બહેનો રાખી નથી અનામત, 25-30% બહેનોને એ લોકો ટિકિટ આપે છે। ત્યારે કોંગ્રેસ ને બીજેપી કેટલા આપે છે? કાઢો 15%,
તો સાહેબ તમે પહેલા તમારું ઘર સીધું કરો ને. અત્યારે આ બધું રસ્તા પર કરશો ને, હાય હુવાય કરશો ને, એક જણ હવે મણિપુર બોલશે ને બીજી જણ સ્વચ્છતા અભિયાન બોલશે ને, બાથરૂમ બોલશે ને, બધું જાત જાતનું બંને હવે ચાલુ કરશે. એટલે પહેલાથી કહી દઉં, કારણ કે આપણે તમાશા જોઈએ જ છે વર્ષોથી ને આજે બી જોઈશું ફરી. પણ પોઈન્ટ એ છે કે તમે પોતાની પાર્ટીમાં તો ન્યાય કરતા નથી, અન્યાય કરો છો. અને હવે આજે બધા રસ્તા પર કાળો દિવસ થયો ને ધોળો દિવસ થયો ને પૂછડું થયું, અને કરતા તમારું તો પેલું ઘર સીધું કરો. એટલે મારે બેન પ્રોબ્લેમ ત્યાં થઈ રહ્યો છે કે જયારે મારી બહેનોની વાત આવે છે, જયારે મારા બહેનોનો હક આવે છે, તે ખાલી પોતા માટે નહીં, દેશ માટે. કારણ કે જયારે બહેનો પોલિસીમાં બેસે છે, લો બનાવે છે, ત્યારે એ પોલિસીને લો નથી લેતી, એમાં જાન આવે છે, લાઈફ આવે છે, એ મારી બહેનો કરે છે. ને તમે આજે ફરી એ બહેનોને રખડાવી નાખી, કારણ કે તમને જયારે વોટ જોઈ છે ત્યારે તમે કહો ઓર મારો ભાઈ આવ્યો, પેલો કે અમે આમ બહેનો માટે કરીએ. બધી પાર્ટીઓ બધી ભાઈ બહેનો બધા બનાવી દેશે, રક્ષાબંધનો જાત જાતની કરી લેશે, પણ જયારે એ લોકોનો રિયલ સેન્સમાં તમારે હક આપવાનો હોય છે ત્યારે તમે બધા પાછળ પાને બેસી ગયા, એકબીજા પર આંગળીઓ ચેડી રહ્યા છો. ને હવે બધું જે આખું કન્ફ્યુઝન કરી રહ્યા છો એનું બી આગળ ડિસ્કસ કરીશ, કેટલી સીટ ને બધું નેક્સ્ટમાં ડિસ્કસ કરીશ. પણ આ એક તમાશો છે ને એમાં આપણા જેવા બધા જે વ્યુઅર્સ છે એ તમાશાના ભોગ લેવી રહ્યા છે. ઓકે ઋત્વીબેન, હવે આપની પાસે આપનું શું માનવું છે મહિલા અનામતને લઈને? કારણ કે આઝાદીના આટલા વર્ષો અને ત્યારબાદ પણ હજુ 33% માટે જે લડાઈ લડવામાં આવી રહી છે કે એક હક આપો, એક યોગ્ય પ્લેટફોર્મ આપો. રૂઝાનબેને જેવી રીતે કહ્યું કે જે સ્ત્રીઓના મુદ્દા છે સ્ત્રીઓ જ વધારે નજીકથી સમજી શકે છે, અને એમાં આટલા બધા દાવપેચ લાગી રહ્યા છે, એમાં આટલો વિરોધ થઈ રહ્યો છે. આ તમામ વાતો પર એક સ્ત્રી તરીકે તમારી પ્રથમ પ્રતિક્રિયા શું છે? જી રાધાબેન, તો મારી વાતની શરૂઆત છે ને રાહત ઇન્દોરી સાહેબના એક બહુ ફેમસ શેરથી કરીશ કે નए કિરદાર આતે જા રહે હૈ મગર નાટક વહી પુરાના ચલ રહા હૈ. ભૂતકાળમાં પણ કારણો હતા, આજે પણ છે. ભૂતકાળમાં પણ ટેકનિકાલિટીઝ હતી, આજે પણ છે. ભૂતકાળમાં પણ જૂથવાદ હતો, આજે પણ છે. પણ અલ્ટિમેટલી છેલ્લે થયું શું? ગઈકાલે વાત સાચી છે કે કોઈ પણ પક્ષની દરેકના મંતવ્યો હોય, વ્યક્તિગત મંતવ્યો હોય, પણ ગઈકાલની આખી ઘટના જોઈએ ને રાધાબેન, જયારે વોટિંગ થયું સાંજે ત્યારે આપણા જે સ્પીકર સાહેબ છે એમની બે બાજુ બે સ્ક્રીન મૂકવામાં આવી હતી, અને સ્ક્રીનમાં જેટલા લોકોએ યસ કર્યું હતું એમનું ગ્રીન ને જેટલા લોકોએ નો કર્યું હતું એમનું રેડ, અને સંસદની આખી સીટ પ્રમાણે ડિસ્પ્લે થયું હતું. તમે જોયું હોય ને તો અડધો અડધ ભાગ લીલો અને લગભગ અડધા જેટલો જ ભાગ લાલ. આખે આખું આ જે આપણને બે ભાગમાં વહેંચાયેલું જે ગૃહ દેખાતું હતું ને, હકીકતમાં તો લોકશાહીને વચ્ચેથી કાપી છે આ લોકોએ. અમે અમારી જોડે સંસ્થામાં કાર્યરત નાના નાના બાળકોને પણ શીખવાડીએ છીએ કે તમને જે સાચું લાગતું હોય ને એ કરો, તમને જે યોગ્ય લાગતું હોય એ કરો. અમે ત્યાં વોટિંગની લોકશાહીની પ્રક્રિયા પણ એમને જયારે શીખવાડીએ ને ત્યારે એમને કહીએ છીએ કે તમારો અંગત મંતવ્ય હોવો જોઈએ, તમારો અંગત મત હોવો જોઈએ. પણ દુઃખની વાત એ છે કે ઓલરેડી આપણી સંસદ જેવી જગ્યા જ્યાં મહિલાઓનું રિપ્રેઝન્ટેશન 15%થી પણ ઓછું છે, આટલા ઓછા રિપ્રેઝન્ટેશનમાં પણ આ જે લાલ ભાગ હતો ને એમાંથી એક પણ મહિલા સુદ્ધાની લીલી સીટ નહોતી દેખાઈ. એક પણ મહિલાએ એમાં આ જૂથવાદ એટલો સ્ટ્રોંગ બની ગયો કે આ એક પણ મહિલા એમાંથી ના બોલી કે ના, ભલે ભવિષ્યમાં આની ટેકનિકાલિટીઝ હશે, આના ઇશ્યુઝ હશે, આના ડ્રોબેક્સ હશે, ભવિષ્યમાં કદાચ આપણું જે કોન્સ્ટિટ્યુશન છે રાધાબેન એ તો જીવંત કોન્સ્ટિટ્યુશન છે, સતત એમાં અમેન્ડમેન્ટ કરી શકીએ છીએ, સતત નવા પરિવર્તનો લાવી શકીએ છીએ. એવું તો છે નહીં કે એકવાર નક્કી કરી દીધું એટલે એના પછી કશું થવાનું જ નથી. પણ ગઈકાલે જયારે ઇતિહાસમાં ભારતના ભવિષ્યને આપણે જયારે ઘડવાનો દિવસ હતો, એક ઐતિહાસિક દિવસ હતો, ત્યારે આપણે બધા જ પાછા પડ્યા છીએ. કારણ કે 33%નો આંકડો પણ ઓલરેડી દેશના 50% માનવ વસ્તીના રિપ્રેઝન્ટેશનની વાત છે. આપણે સ્ત્રીઓ કે પુરુષોની વાત ના કરીએ, પણ 50% દેશનું જે માનવ ધન છે એનું રિપ્રેઝન્ટેશન, અને એમાં પણ ખાલી 33% જેટલું આપણે આપતા હોઈએ. તમે આઝાદીના આટલા વર્ષો પછીનો શબ્દ વાપર્યો, તો આટલા બધા વર્ષો પછી રાધાબેન થયું છે શું? સંસદમાં મેં વાત કરી એ પ્રમાણે 15%થી પણ ઓછું, લગભગ 14% જેટલું મહિલાઓનું રિપ્રેઝન્ટેશન. આપણા ગુજરાતમાં જેને વિકસિત રાજ્ય આપણે મોડેલ રાજ્ય કહીએ છીએ, 182 માંથી માત્ર 14 સીટો મહિલા ધારાસભ્યો જોડે, 15 હતી એની 14 થઈ ગઈ, એટલે લગભગ 8%થી પણ ઓછું મહિલાઓનું રિપ્રેઝન્ટેશન. આ બધી વાતો આમાં સ્ત્રીઓ કે પુરુષોના એંગલથી ના જોઈએ, પણ રિપ્રેઝન્ટેશનની એંગલથી જોઈએ ને તો જયારે દેશના 50% લોકોનું રિપ્રેઝન્ટેશન યોગ્ય ના થતું હોય તો કોઈ પણ જાતના પ્રશ્નો સમજવાની વાત હોય, પોલિસી મેકિંગ હોય, પ્રોબ્લેમ સોલ્વિંગ હોય, કોઈ પણ પ્રોસિજર હોય, એમાં જો યોગ્ય રિપ્રેઝન્ટેશન
રિપ્રેઝન્ટેશન ના હોય તો ક્યારેય એ સક્સેસફુલ થવાનું Okay. છે જ નહીં. Okay. અને મહિલાઓની વાત છે, રુઝાનબેને કહ્યું કે મહિલાઓ અલગ રીતે વિચારતી હોય છે, અને સાચી વાત છે. હાઈ એમ્પેથેટિક લેવલથી મહિલાઓ જ્યારે કામ કરે છે કોઈ પણ ક્ષેત્રમાં, ત્યારે આપણે ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જોયું છે અને આપણા લોકલ કક્ષાએ પણ જોયું છે કે જ્યાં સરપંચોના લેવલ ઉપર વધુ મહિલાઓ જ્યાં જ્યાં ચૂંટાઈને આવી છે ત્યાં શિક્ષણ, સ્વાસ્થ્ય, બધી જ જગ્યાએ કેટલું બધું સારું પરિણામ આપણને જોવા મળ્યું છે. તો રાધાબેન, હકીકતમાં તો ગમે તે પાર્ટીનું સારું થયું, ખરાબ થયું, ગમે તે પાર્ટી હારી જીતી, પણ ગઈકાલે દેશ ચોક્કસ હાર્યો છે. બિલકુલ. હેલેન કેલરે જ્યારે મુકબધીરની જે ભેટ આપી હતી, એમને જે લિપિની ભેટ આપી હતી, એવું કહેવાય છે ધોઝ હુ કેન સી ઇનવિઝિબલ એન્ડ કેન ડુ ઇમ્પોસિબલ, આ માત્ર સ્ત્રીઓ જ કરી શકે. એટલે પાર્ટીની વાત નથી, કોઈ પક્ષની વાત નથી, પરંતુ વાત અહીંયા સ્ત્રીની વાત છે. પ્રગતિબેન, આપની પાસે આવવું છે, આપની પાસેથી જાણવું છે કે મહિલા અનામત મુદ્દે વિપક્ષ તરીકે આપનો મત શું છે? સીમાંકનનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એના પર શું પક્ષ છે? હવે સૈદ્ધાંતિક રીતે જેટલી અત્યાર સુધીમાં પ્રતિક્રિયા સાંભળી છે તમામમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે આના વિરોધ નથી, મહિલાની જે અનામત છે એના વિરોધ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ તો અટકાવવામાં આવ્યું છે ને, એ હક મહિલા સુધી જતો અટકાવવામાં આવ્યો છે, એના પર આપનો પક્ષ શું છે? પ્રગતિબેન, અનમ્યુટ કરો. હેલો, આવી રહ્યો છે અવાજ? ઓકે. પ્રગતિબેન, ફરી એકવાર આપની પાસે આવીએ, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ છે. શ્વેતાજી, હવે આપની પાસે આવવું છે. મહિલા અનામતનો પેજ સીમાંકનની વાતમાં ફસાયો છે, ક્યાંક એવી વાતો કરવામાં આવી રહી છે ઓબીસી મહિલાઓ, એસટી એસસી મહિલાઓ કે જેમને એમના સુધી લાભ નહીં પહોંચે, કેટલાય તર્ક વિતર્કો રજૂ કરવામાં આવ્યા છે. હવે કોંગ્રેસ દ્વારા એ પણ કહેવા, આપની વાત રજૂ કરજો, આપની પ્રથમ પ્રતિક્રિયા, પરંતુ સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2023ની વાત છે, જો આ લાગુ કરવું હતું તો એ વર્ષ 2024 લોકસભાની ચૂંટણી દરમિયાન લાગુ કરવામાં આવે, વર્ષ 2011ની વસ્તી ગણતરી ઉપર જ જો કરવું છે. 32 સુધી આખી વાત પહોંચે છે, તો આ આંકડાઓનું ગણિત પણ આપની પાસેથી સમજવું છે. જી બિલકુલ. આપને એ સવાલનો જવાબ આપું એના પહેલા એક બે પોઈન્ટ હું આપને ખાલી ફટાફટ કહી દઉં કે શું આની જે ચર્ચા જે છે ને આખી, એ ચર્ચા ખાલી 3 મુદ્દા પર જ હોવી જોઈએ. સૌથી પહેલા કે શું મહિલાઓને આ રિઝર્વેશનની જરૂર છે, હા કે ના? આઈ થિંક એની માટે રુઝાનબેને બહુ સરસ રીતે સમજાવી દીધું કે જે દેશની અંદર દિલ્હીમાં, સંસદમાં બધા જ નિર્ણયો, અગર પેટ્રોલ ડીઝલનો ભાવ પણ વધે છે કે અગર એક્સપોર્ટના નિર્ણય પણ થતા હોય છે, કોઈ પણ તમે નિર્ણય લઈ લો, એ બધા જ નિર્ણયોની અસર આ દેશની અડધી આબાદીને થાય છે, તો એ અડધી આબાદી એ ટેબલ ઉપર કેમ ના બેઠેલી હોવી જોઈએ? એટલે પહેલી પ્રશ્ન તો ત્યાં પહેલા એ મુદ્દા પર આપણે ક્લિયર છીએ બધા કે હા આની જરૂર છે. બીજો પ્રશ્ન એમ આવે છે કે તો પછી શું કારણ થયા કે આ રિઝર્વેશન બિલ અટકી ગયું? આ બે બીજો ને ત્રીજો મુદ્દો છે ને રાધાબેન, આ બહુ જરૂરીનો છે. શું કારણ થયા અને કારણ વ્યાજબી હતા કે નતા, આ જાણવું બહુ જરૂરી છે. આખી ચર્ચા એને લઈને થવી જોઈએ. હવે હું તમારી વાત ઉપર આવું કે તમે વિપક્ષની વાત કરી કે વિપક્ષે શું કારણો બતાવ્યા. 2 દિવસની ચર્ચા અગર તમે જોઈ હોય સંસદમાં, તો એમને કયા કારણો બતાવ્યા? સૌથી પહેલા વાત એમને જનગણનાની કરી. જનગણનાની વાતમાં એમનું જે મુખોટો છે ને, એ હું તમને સૌથી પહેલા ફટાફટ ટૂંકમાં તમને પહેલા ઉતારી દઉં કે કેટલું દોગલાપન છે એમની વાતમાં, કેટલા બે ચહેરા છે. જયારે જનગણનાની વાત થતી હોય છે, જયારે કોંગ્રેસ પાર્ટી જનગણનાની વાત કરતી હોય છે, હું ફટાફટ તમને જવાહરલાલ નહેરુજીના સ્ટેટમેન્ટ, રાજીવ ગાંધીજીના સ્ટેટમેન્ટ, પ્રણબ મુખર્જીના સ્ટેટમેન્ટ, એમના માતુશ્રી સોનિયા ગાંધીજીના સ્ટેટમેન્ટ, પી ચિદમ્બરમજીના સ્ટેટમેન્ટ, મનમોહન સિંહજીના સ્ટેટમેન્ટ અને રાહુલ ગાંધીજીના ખુદના સ્ટેટમેન્ટ તમને પાસના બતાવી દઉં. એ બધા જ સ્ટેટમેન્ટ મારી પાસે અહીંયા પ્રેઝન્ટ છે કે જ્યાં એમને ચોખ્ખું એવું કીધું છે કે અમે ક્યારે મરતે દમ તક જનગણના નહીં થવા દઈએ, કારણ કે એનાથી જે દેશમાં જાતિવાદનું ઝેર ફેલાશે. આ એમના શબ્દો છે, આ ખાલી શબ્દો નથી. હવે કર્મી પર આવીએ કે જયારે તમે ઓબીસીની વાત કરો છો, તો આ જ કોંગ્રેસ સરકાર 1953માં કાકા કાલેકરનો રિપોર્ટ નેહરુ ગાંધીજીએ દબાઈને રાખ્યો, એમાં ઓબીસીના હિતની વાત હતી, તમે ના થવા દીધી. આ જ મંડલ કમિશનને ઇન્દિરા ગાંધીજીએ 10 વર્ષ દબાઈને રાખ્યો, ઓબીસીના હિતની વાત હતી, તમે ના વધવા દીધી. જયારે ઓબીસીના જયારે વાત આવી પંચાયતને એની અંદર પણ ઓબીસીનો કોઈ ઉલ્લેખ નહીં, ત્યારે પણ આ જ વાત હતી કે આની અંદર જાતિવાદનું ઝેર ફેલાશે, એટલે આ ના થવામાં આવે. સીતારામ કેસરીથી લઈને ચૌધરી ચરણસિંહ જે ઓબીસીના નેતા હતા, આપણે બધા જાણીએ છીએ, એમને દરવાજામાં બંધ કરી દીધા, એમનું કાર્યકાળ એમને ના પતાવવા દીધું, એમની સાથે શું અન્યાય થયો બધા જાણે જ છે કે કેવી રીતે એમના કપડા ઉતારી દેવામાં આવેલા. એના સિવાય અનેક વખતે એમને ઓબીસીના લોકો સાથે અન્યાય કરેલો છે. આજે અચાનક એમનો ઓબીસીનો પ્રેમ આવી ગયો. બીજો પોઈન્ટ ફટાફટ હું આપને કહી દઉં. બીજો પોઈન્ટ એમને એવો હતો કે 2023, જેમ તમે હમણાં સવાલ પૂછો કે 2023માં તમે કરી દીધું હતું, તો પછી તમે કેમ ફટાફટ ના કર્યું? 2023નું જે કાયદો પાસ થયો હતો એની વિગત શું હતી
કે 2026 સુધી આપણું ફ્રીઝ હતું ડિલિમિટેશન. એટલે પહેલા સેન્સસ થશે, પછી સેન્સસ પછી ડિલિમિટેશનની એક્સરસાઇઝ થશે અને એના પછી તમે આને સીટ્સને ડિવાઈડ કરી શકશો, રાઈટ? હવે એ આખી પ્રોસિજરની અંદર સમય જવાનો હતો. એ દરમિયાન જયારે આપણને એમ ખબર પડી કે આ જે ડિલિમિટેશનનો પ્રશ્ન છે ને, એકવાર ટૂંકમાં હું તમને સમજાવી દઉં અને દર્શકો માટે પણ આ સારું રહેશે. એના બે પાસાને સમજો. ડિલિમિટેશન એટલે સીટ. જે તે ટાઈમ પર સપોઝ આપણે 4 લોકો અહીંયા આગળ છીએ, 5 લોકો આપણે ટેબલમાં છીએ, જે તે ટાઈમ પર જે વસ્તી હતી સપોઝ 10-10 લાખ બધાની પાસે હતી, ઓકે? એટલે એક પ્રતિનિધિ જે છે એ 10 લાખ ને એની જવાબદારી જે છે એને વન વેલ્યુ વન વોટ વન વેલ્યુની એની જે સિસ્ટમ છે એ પ્રમાણે. હવે શું થયું છે, એટલે આટલા બધા વર્ષોની અંદર એ થયું કે બધાની વસ્તી વધી ગઈ, પણ કોઈક રાજ્યો એવા હતા, જેમ કે સાઉથના રાજ્યો એવા હતા કે જેમને વસ્તી નિયંત્રણ ઉપર બહુ જ સારા કામ કર્યા. એટલે મારી પાસે 10 લાખની જગ્યાએ કદાચ 12 લાખની વસ્તી થઈ, તમારી પાસે કદાચ 30 લાખની વસ્તી થઈ ગઈ, કોઈની પાસે 20 લાખની વસ્તી થઈ ગઈ. તો હવે અનિયંત્રણ થઈ ગયું. એટલે વન વેલ્યુ વન વોટ વાળી સિસ્ટમ જે છે એ હવે લાગુ નથી પડતી. પરંતુ આપણે સંવિધાનના હિસાબથી ચાલીએ અને ડિલિમિટેશનની પ્રોસેસને ફોલો કરીએ તો એ લોકો એવું કહેશે કે અમે પરફોર્મન્સ સારું આપીએ છીએ, અમે વસ્તીને નિયંત્રણ કર્યું, જીડીપીમાં યોગદાન આપીએ છીએ, અમે બધા ક્ષેત્રમાં જયારે સારું કરીએ છીએ, તો તમે અમને પનિશ કેમ કરો? કારણ કે જો મારી સીટો ઘટી જાય તો મારો પાવર ઘટી જાય. સમજી ગયા? એટલે એક મુદ્દો એવો છે. બીજી બાજુ તમે સંવિધાન પર ચાલવા માંગો છો કે ના, પણ વન વેલ્યુ વન વોટ તો હોવો જોઈએ. એટલે આ એક જટિલ પ્રશ્ન છે. એટલા માટે ગઈકાલે આજે 2 દિવસ દરમિયાન આ જે એમેન્ડમેન્ટ આવ્યું, સરકાર જાણતી હતી કે આ મુદ્દો જ્યારે પણ લાવશે ત્યારે પ્રોબ્લેમ થશે ને આ બિલ અટકી જશે. એટલે વચ્ચેનું વસ્તુ લઈને આવ્યા કે આપણે એક કામ કરી લઈએ, આપણે ડિલિમિટેશનની જે વન વેલ્યુ વન વાળી જે પ્રોસેસ છે એમાં આપણે નથી જવું, આપણે સીધા 50% બધાને વધારી દઈએ, કોઈને અન્યાય નહીં થાય, સીટ્સ એ પ્રમાણે જ વધી જશે અને 2029 ની અંદર આ વસ્તુ આવી જાય. પરંતુ કોંગ્રેસે એમાં પણ અવરોધ નાખ્યો. લાસ્ટ પોઈન્ટ ખાલી કહી દઉં, એમને 543 સીટ્સની વાત કરી કે 543 સીટ ઉપર કેમ નહીં? જો 543 સીટ ઉપર જાત રાધાબેન, તો ફરી પ્રશ્ન એમ થાય કે કેવી રીતે નક્કી કરશો કે કોની સીટ જશે આમાંથી? કેવી રીતે નક્કી કરશો? તમારે ફરી તમારી સંસદની પ્રક્રિયામાં જવું પડે, પણ એ સીટ છીનવાઈ અને ફરી સાઉથની સીટ છીનવાઈ જશે, તો તમે ફરી ત્યાં અવરોધ કરીને ઉભા રહેશો. હું ફક્ત એટલું કહેવા માંગુ છું, આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જે 2010માં એમને ખાલી કહેવા માટે કે મહિલા માટે કામ કર્યું, બિલ રાખ્યું, પાસ ના કર્યું. ફરી સમયનો પર આપણી પાસે અભાવ છે. પ્રગતિબેન, ફરી એકવાર આપની પાસે એ સવાલની સાથે મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? પ્રગતિબેન જી, એ જ સવાલ પર આપની પ્રતિક્રિયા. રાધાબેન, કોંગ્રેસ માટે ખરાબ બોલવું, જોરથી બોલવું, એનાથી કોંગ્રેસ ખરાબ નથી થઈ જવાની બેન. કોંગ્રેસ તો એ પાર્ટી છે કે नफरत के बाजार में मोहब्बत की दुकान खोलते हैं. हमने दिया है नारी को संवैधानिक अधिकार दिया है, मान सम्मान से जीने का अधिकार दिया है. આ કોંગ્રેસ પાર્ટી કરી શકે બેન, બીજું કોઈ ના કરી શકે. જે મારા બેન શ્વેતાબેન અત્યારે બોલી રહ્યા છે ને, એ કદાચ કોંગ્રેસ પાર્ટી ના હોત ને તો અહીંયા ઉભેલી એકેય મહિલાઓને આ અધિકાર ના મળતો હોત. કેમ કે કોંગ્રેસ પાર્ટી તો એ છે કે એની બેસન્ટ થી લઈ અને સરોજની નાયડુ થી તમે લઈને જુઓ ને, તો જેમને ભારતભરના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે, એ કોંગ્રેસ પાર્ટી છે જેમણે દેશને મજબૂત અને લોખંડી મહિલા પ્રધાનમંત્રી આપ્યા છે. એ જ કોંગ્રેસ પાર્ટી છે જેમણે દેશને સ્પીકર સારામાં સારા મીરા કુમાર આપ્યા છે, રાષ્ટ્રપતિ આપ્યા છે. એમને પણ ટાઈમ આપી આપણે, પ્લીઝ. એટલે રાધાબેન એમને કેજો મને બોલી લેવા દે. એ બોલતા ત્યારે હું નથી બોલી, ઊંચા અવાજે બોલવું એવું છે. એટલે પ્રગતિબેન, સવાલ સીધા સવાલ પર આવીએ. સવાલનો જવાબ કે મતલબ આપની જે વાત હતી, જે મહિલા આપ કહી રહ્યા છો કે આરક્ષણની સાથે છો, મહિલાની સાથે વિરોધ શા માટે કરવામાં આવ્યો, એ પર આપનો તર્ક શું છે? અરે કોંગ્રેસનો વિરોધ છે જ નહીં રાધાબેન. કોંગ્રેસે તો 2023માં સંપૂર્ણ સમર્થન આપ્યું. કોંગ્રેસે એકે નહીં, આખા ભારતભરના વિપક્ષોએ સાથે મળી અને 2023માં મહિલા અનામત બિલને સમગ્ર સમર્થન આપ્યું. અને કોંગ્રેસ પાર્ટી એવું કહ્યું કે તાત્કાલિક લાગુ કરો. આજે પણ કોંગ્રેસ પાર્ટી કહી રહી છે કે તમે શરતોને આધીન શા માટે ડીલે કરી રહ્યા છો? તમે તમારા મહિલા બિલના નામે તમે સીમાંકન કરવા માંગો છો, તમે જાતિ જનગણના પણ કરવા નથી માંગતા, એને પણ સાઈડમાં મૂકી દેવા માંગો છો, સીમાંકન કરી અને સત્તાલક્ષી રાજનીતિ કરવા માંગો છો. એમાં કોંગ્રેસની તમારી ના છે. આજે પણ કોંગ્રેસ કહે છે કે 2023નું જે તમે બિલ પાસ કર્યું હતું એમાં પણ તમે જો આજે આ પાડી દો અને તાત્કાલિક લાગુ કરો તો વિરોધ પક્ષના તમામ લોકો તમને આજે પણ સાઇન કરી દેવા તૈયાર છે અને પરમિશન આપવા તૈયાર છે.
પણ આ લોકોની દાનત ખરાબ છે. પ્રગતિબેન, મારો એક સવાલ આપણે આપ કહી રહ્યા છો હાલ જેટલા સીટિંગ છે, પ્રગતિબેન હાલ જેટલા સીટિંગ છે આપ કહી રહ્યા છો કે એમાં 33% અનામત આપી દેવામાં આવે, તો એનો ઉકેલ શું છે? એનું મેથેમેટિક્સ, એનું આખું ગણિત પણ સમજવું પડશે, કારણ કે ક્યાંક કોઈકની પાસેથી સીટ લેવી પડશે, ત્યારે એ મહિલાનો એનો હક આપી શકશો. એના વિશે આપનું શું કહેવું છે? રાધાબેન, 2023માં કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષોએ સમર્થન આપી દીધું હતું આ ભારતીય જનતા પાર્ટીને કે મહિલા બિલને અનામત લઈ આવો, તો 2024માં લાગુ કેમ ના કર્યું? કેમ એમની મનસા ત્યારે શું હતી કે 2024માં એ લાગુ ના કરી શક્યા? ઓકે પ્રગતિબેન, અન્ય જવાબ અત્યારે સાંભળો રાધાબેન, તમે પછી એમને પૂછો, મને થોડોક સમય આપો. નહીં, એમને જવાબ આપી દીધો છે. હા પ્રગતિબેન, આપની વાત ઓકે કન્ટિન્યુ. હા, એટલા માટે પૂછી રહી છું કે આ લોકોએ હજી પણ ખાતરી નથી આપતા કે 2029માં લાગુ કરશે કે 2032માં કરશે કે 2034માં કરશે કે 2036માં કરશે. Okay. આ લોકોને એની મંશા ખરાબ છે, એટલા માટે થઈ અને એ લોકો મહિલા ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ. રૂઝાનબેન, આપની પાસે ફરી એકવાર આવીશ. આપની પાસેથી જાણવું છે કે શું હવે 2029 સુધી રાહ જોવી, 2032નો જે સમય આપવામાં આવ્યો છે એટલા સમય સુધી રાહ જોવી જોઈએ કે પછી તાત્કાલિક આના પર કોઈ નિર્ણય આપવો જોઈએ? અગર પાર્ટી સિરિયસ હોય, કારણ કે સૌથી પહેલા મને ખબર નથી પડતી, મેડમે તો કહી દીધું કે 26 સુધી એટલે કરી હોય સેન્સસ, કારણ કે કંઈક કોન્સ્ટિટ્યુશન, પણ એમાં કોન્સ્ટિટ્યુશનલ નહોતું આવ્યું. જ્યારે 2023માં બિલ થયું હતું ત્યારે એમાં કોઈ કોન્સ્ટિટ્યુશન નહોતું, સેન્સસ ઇઝ રિક્વાયર્ડ એ હતું તો જ તમે તમારું કેટલી સીટ્સ વધી શકે ગણી શકો, પણ 26 નું એમાં કોઈ કોન્સ્ટિટ્યુશનમાં નથી લખાયું કે ભાઈ 26માં તમારે સેન્સસ કરવાની, એટલે એ પોઈન્ટ ખોટી છે. એટલે એ વખતે 2023માં કોઈ ગેમ રમાઈ હતી ત્યારે બી અમે બૂમ પાડી હતી કે આ 2023માં ગેમ રમાઈ રહી, પણ ચલો આપણે ભાઈ ચલો 2029 આપણે તો બહેનોને આવડત ને, જાતું કરવું, આપી દેવું, સેક્રિફાઈસ કરવું, કોમ્પ્રોમાઇઝ કરવું, આપણે તો એમ જ મોટા થયા છે ને બધા, એટલે આપણે બહેનોએ સમજી લીધું કે ચલો ભાઈ વેરી ગુડ, બલ્લે બલ્લે ગવર્મેન્ટ બહુ સારી છે, અને 24માં પાછી ગવર્મેન્ટ આવી એનડીએની, બરોબર છે. હવે બેન પ્રોબ્લેમ અત્યારે ક્યાં છે કે જે આ ચક્કર કે અત્યારે નવા ચક્કર નથી, કોંગ્રેસ વખતે બી ચક્કર હતા, ભલે મેડમ મનમોહન સિંહ પૂછવા નામો આપી દીધા કોંગ્રેસ લીડરો, તો હમણાં બેન આવશે તો એ બી બધા. રૂઝાનબેન, થોડું ટેકનિકલ પ્રોબ્લેમ, માઇકમાં પ્રોબ્લેમ છે. ફરી એકવાર આપની પાસે આવું, આપ ત્યાંથી જ આપની વાત રજૂ કરજો. ઋત્વિબેન, આપની પાસે આવું છું, આપની પાસેથી જાણવું, સમજવું કે હજુ કેટલી રાહ જોવી પડશે? ક્યાંક આ બધા તર્ક વિતર્કોની સાથે પ્રતિનિધિત્વ વધારવા માટે શું માત્ર મહિલા અનામત જ પૂરતું છે કે પછી પક્ષોએ પણ પોતાની જે આંતરિક પસંદગી છે ત્યાં પહેલેથી જ એ સ્ટેપ લેવા જરૂરી હતા? બહુ સાચી વાત છે, અને આપણા આખી સિસ્ટમમાં બહુ સરસ પ્રાવધાનો આપેલા છે કે પાર્ટીનું પણ પોતાનું બંધારણ હોય છે, પાર્ટીની પણ પોતાની પોલિસીઝ હોય છે. તો એ વાત તો સાચી છે જ કે દરેક પાર્ટીએ ચલો જે સપોર્ટમાં છે આપમેળે સ્વયંભૂ રીતે તમે તમારા પાર્ટીમાં એટલી સીટને અનામત આપી દો, એનાથી શરૂઆત કરો. પણ આ બધી જ વસ્તુ, આપણો દેશ એવો છે ને રાધાબેન કે જ્યાં સુધી અમુક વસ્તુઓને તમે લીગલી એન્ફોર્સ ના કરો ત્યાં સુધી સમજણથી અમુક વસ્તુઓ થતી નથી. આજની તારીખમાં પણ આ આખી જયારે સતત ચર્ચાઓ થઈ રહી છે, ઘણા બધા લોકોના હું પ્રતિભાવો જયારે સતત જોઈ રહી છું, કેટલા લોકો એવા છે કે જેમણે આખી જિંદગી ભાજપાને વોટ આપ્યો છે, ભાજપ સિવાય કોઈને વોટ જ નથી આપ્યો, છતાં પણ એ લોકો આ મહિલા બિલના વિરોધમાં છે, કારણ કે સહન નથી થતું કે આટલી બધી મહિલાઓ જયારે આવી જશે. ઘણા લોકો એવું કે છે કે એમને કશી ખબર નથી પડતી શું દેશ ચલાવવાના, ઘણા લોકો એ કે છે કે આવી રીતે કેટલા રિઝર્વેશન આપતા રહીશું. આ બધી જ ચર્ચાઓ આજની તારીખમાં પણ સતત થઈ રહી છે. પણ કોઈ પણ દેશ માટે રાધાબેન અમુક નિર્ણાયક ક્ષણો એવી હોય કે જ્યારે સમજણથી નક્કી કરવાનું હોય કે આપણે હવે ભવિષ્ય માટે આગળ વધવાનું છે કે ભૂતકાળ તરફ પાછળ ધકેલાવાનું છે. ભૂલો ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીની થઈ હોય, કોઈ પણ પક્ષની થઈ હોય, પણ અત્યારે જયારે આવી નિર્ણાયક ક્ષણો આવે ત્યારે આમાં જયારે આપણે ચૂકી જઈએ, મેં ફરીથી કહ્યું કે નથી આ મહિલાઓનો પ્રશ્ન, આ રિપ્રેઝન્ટેશનનો પ્રશ્ન છે, દેશના 50% વર્ગના રિપ્રેઝન્ટેશનનો પ્રશ્ન છે. અને કોઈ પણ અનામત, હું વારંવાર કહું છું કે કોઈ પણ પ્રકારની અનામત, એ જાતિ આધારિત અનામત હોય કે મહિલાઓની અનામત હોય, એ ક્યારેય સોલ્યુશન કે અંતિમ મંજિલ તો હોતી જ નથી. એ માત્ર ને માત્ર એક ટૂલ છે એ દિશા તરફ આગળ વધવાનું. એ આપણું જે લક્ષ્ય, આપણે વિશ્વ ગુરુ ભારત કહીએ કે પછી કોઈ પણ શબ્દ ભારત માટે વાપરીએ, વિકસિત ભારત કહીએ,
એ દિશા તરફ આગળ વધવાનું જે 2047નું સ્વપ્ન આપણે બધા જ જોઈ રહ્યા છીએ. તો આ એક ટૂલ છે. ધીમે ધીમે જયારે રિપ્રેઝન્ટેશન વધશે એની પાછળ બીજા ઘણા પ્રશ્નો જોડાશે. રાધાબેન, મહિલાઓને અનામત આપી દેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું નથી. એમની સાથે એમના એક્સપોઝર, જે મહિલાઓને મંચ નથી મળ્યો એ લોકો કેવી રીતે આવીને વહીવટ કરશે એની વાત થશે. મહિલાઓના શોષણના પ્રશ્નો આવશે. ઘણા બધા પ્રશ્નો આની પાછી પણ રહેવાના જ છે. પણ આ જયારે થાય રાધાબેન, મિનિમમ આટલું 50% વસ્તીનું જયારે 33% જેટલું રિપ્રેઝન્ટેશન થાય, આ રિપ્રેઝન્ટેશનથી ઘણા બધા પ્રશ્નો કોઈ પણ પાર્ટી હશે આટલી બધી ખાતરીથી કેમ કોઈ પક્ષ માની લે છે કે 2029માં પણ આ જ પાર્ટી આવશે કે 32માં? અરે તમે અત્યારનું જે કરવાનું છે એ જુઓ, ભવિષ્યની વાત પછી જોઈ જશે. બિલકુલ રૂઝાનબેન, આપની વાત ત્યાંથી હું કન્ટિન્યુ. એમ કહેતી હતી કે મેં ડેટા કાઢી લીધો બીજો કે 1996 થી આ બિલમાં રમાઈ રહ્યું છે. સોરી ટુ યુઝ ઇટ, રમાઈ રહ્યું કારણ કે એ બહુ લાઇટ વર્ડ કહેવાય, પણ સત્ય એ છે કે દુઃખની વાત છે કે 96માં જે બી ગવર્મેન્ટ હતી, 96માં રમાયું, 98માં રમાયું, 99માં રમાયું, 2008માં રમાયું, ને પછી ટેબલ થયું. 2008માં ટેબલ થયું રાજ્યસભામાં. યુપીએ ગવર્મેન્ટે એને લેપ્સ એટલે પતિ જવાબ પ્રિવેન્ટ કરવા માટે એને 2008માંથી 2010માં ફરી મૂક્યું. પછી 2014માં લેપ્સ થઈ ગયું. કહેવાનો મતલબ શું છે કે અગર કોઈ બી ગવર્મેન્ટ સિરિયસ હોય, જે બી ગવર્મેન્ટે મૂક્યું, મને એમાં ઇન્ટરેસ્ટ નથી. કારણ કે મેં કહું કે અત્યારે પેલા કોંગ્રેસના બેન આવીને કહેશે કે બીજેપીએ કેટલું આમ કર્યું, કારણ કે એ વખતે તો કોંગ્રેસે મૂક્યું હતું, એટલે બીજેપીએ કંઈક ડાયલોગો મારશે, જેમ અત્યારે મેડમે ડાયલોગો માર્યા બીજેપીના મેડમે. એટલે અલ્ટિમેટલી આ લોકો ડાયલોગ મારીને રમી રહ્યા છે. હવે જે બેઝિક પોઈન્ટ અત્યારે એ શું થયો છે? બેઝિક પોઈન્ટ છે કે ભાઈ ડિલિમિટેશન ને નંબર ઓફ સીટ્સના અંતે મારે એમ પૂછવું છે કે આજની તારીખમાં બી ફરી બે ક્વેશ્ચન ફરી પૂછીશ કે તમે જે 543 સીટ્સ છે, ભાઈઓને ચિંતા છે, સત્ય વાત છે બેન, સાંભળી લેજો. આ બધા જે 543 સીટમાં જે આપણા 10 કે 15% રિપ્રેઝન્ટેશન છે આપણું એસેમ્બલીમાં, તો અરે સોરી પાર્લામેન્ટમાં, તો આ બધા ભાઈઓને ચિંતા છે, પણ ખાલી મુખોટો પહેરીને બેઠા છે કે મારી બેન, રાખીબેન, ફલાનું બેન, ઢાકણું બેન. બધા બહેનોને એ છે એટલે એના માટે કહું કે ચલો આપણે ડિલિમિટેશન કરીએ. હવે વાત સાંભળો કે હવે ડિલિમિટેશન વોટ એવર રીઝન્સ માટે, તમારા જે રીઝન્સો માટે, તમારા પોલિટિકલ ગેમ્સ માટે નથી થતું, કારણ કે મને નથી ખબર કે કોનો કેટલો પોલિટિકલ ગેમ છે કે નથી, મને નથી ખબર, પણ મને એટલું ખબર છે કે બહેનો જોડે અન્યાય થઈ રહ્યો છે. તો તમે આજની તારીખમાં બે ચીજ તો કરી જ શકો છો ને. અગર આજે ઓપોઝિશન અગ્રી થઈ ગયું છે કે ચલો 543 માં લાવો, રોટેશન સિસ્ટમ લાવજો. કેમ પહેલા આપણા પંચાયતમાં બી છે, આપણા લોકલ આપણા મ્યુનિસિપલમાં બી છે, તો એમાં રોટેશન સિસ્ટમ ને બધું છે જ ને જાત જાતનું. તો તમે સેમ સિસ્ટમ ને, એ તો ટેસ્ટેડ સિસ્ટમ છે, તો એ સેમ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી દો ને તમે. અને બીજો બેન એક જ મિનિટ પ્લીઝ, બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે બધું છોડો, કઈ પાર્ટીની તાકાત છે? આજુ ચેલેન્જ મારું છું, આ બંને બહેનો છે ને, બંને સત્તા